મેટાએ એવું એઆઈ હેલ્મેટ બનાવ્યું છે કે સોલ્જરને દિવાલની પાછળ શું છે એ પણ ખબર પડી શકે છે. હા, મેટાએ રિસેન્ટલી એન્ડ્યુરલ નામની ડિફેન્સ કંપની સાથે પાર્ટનરશિપ કરી છે અમેરિકાની સેના માટે એઆઈ પાવર મિલિટરી હેલ્મેટ. પણ અહીંયા સ્ટોરી વધુ ઇન્ટરેસ્ટિંગ બને છે કારણ કે એન્ડ્યુરલના ફાઉન્ડર એ જ વ્યક્તિ છે જેને મેટાએ વર્ષો પહેલા કંપનીમાંથી બહાર કાઢી દીધો હતો. પામર લકી બંને ફરી એક સાથે આવી ગયા છે અને હવે જે ટેકનોલોજી પહેલા ગેમિંગ માટે હતી એ બેટલફીલ્ડ સુધી પહોંચી ગઈ છે. પણ રિયલ લાઈફમાં સોલ્જર હેલ્મેટ પહેરે અને એની આંખો સામે લાઈવ ડ્રોન ફૂટેજ દેખાય, રિયલ ટાઈમ મેપ્સ દેખાય, નાઇટ વિઝન, થર્મલ વિઝન અને બેટલફીલ્ડની માહિતી સીધી એના વ્યૂમાં આવી જાય અને એઆઈની મદદથી બેટલફીલ્ડની માહિતી ઇન્સ્ટન્ટલી એનાલિસિસ પણ કરી શકે છે. અને અહીંયા મને સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત લાગી, આપણે એઆઈને મોટાભાગે ચેટજીપીટી, ફોટોઝ અને વિડીયો સાથે જોડીએ છીએ, પણ દુનિયામાં એઆઈ હવે ઓફિસની બહાર નીકળી ગયું છે. ડિફેન્સમાં, રોબોટિક્સમાં, સિક્યોરિટીમાં અને રિયલ વર્લ્ડ સિસ્ટમમાં. અને ભારત માટે પણ આ એક મોટું સિગ્નલ છે કારણ કે ફ્યુચરની રેસ ફક્ત એઆઈ મોડેલ્સની નહીં હોય, એઆઈ પાવર સિસ્ટમની પણ હશે. જો આવતા વર્ષોમાં ભારતના સોલ્જર પાસે પણ આવી ટેકનોલોજી હોય તો બેટલફીલ્ડ અવેરનેસ કેટલી બદલાઈ જાય. એઆઈ હવે ફક્ત સ્ક્રીન પર નથી, એઆઈ હવે ગ્રાઉન્ડ રિયાલિટીમાં પહોંચી ગયું છે. તમને શું લાગે છે, આવા એઆઈ હેલ્મેટ્સ ફ્યુચર છે કે આ હજુ સાયન્સ ફિક્શન જેવું જ લાગે છે? કમેન્ટ્સમાં જરૂર લખજો. અવેર બનો, ફ્યુચર રેડી બનો. આ છે કેમ છો એઆઈ, પાવર બાય ગ્રુવી વેબ.